પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 14મી મે 2024 અને મંગળવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો, તો પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનું પ્રોમિસ છે ગીતશાસ્ત્ર, તેનો 37મો અધ્યાય અને 34મી કલમ. ગીતશાસ્ત્ર 37 અને 34. યહોવાની વાટ જુઓ, તેને માર્ગે ચાલ, અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે. અહીં આગળ જે બાબત પ્રભુના વચનોમાં પ્રોમિસના રૂપમાં જણાવવામાં આવી છે, દાઉદ લખે છે, યહોવાની વાટ જુઓ. ખાસ પ્રકારનું પ્રોમિસ છે કે દેશનો વારસો પામવાને તને મોટો કરશે. આ પ્રોમિસમાં બે બાબતો સમાયેલી છે. પહેલી બાબત કે યહોવાની વાટ જો. હવે આ શબ્દો યહોવાની વાટ જો એટલે સામાન્ય અર્થમાં આપણે વિચારીએ તો યહોવાની રાહ જો, પણ એ અર્થમાં નથી. શબ્દોનો અર્થ એ પ્રમાણે નથી, પણ શબ્દોનો અર્થ છે તેના પર વિશ્વાસ કરવાની બાબત. યહોવાની વાટ જો એટલે યહોવા ઉપર, જીવતા ઈશ્વર પર તું વિશ્વાસ કર અને ભરોસો કર. હવે વિશ્વાસ અને ભરોસો બંને બાબત આપણને સરખી લાગે છે, પણ એમાં તફાવત ઘણો મોટો છે. વિશ્વાસ તો કર્યો છે આપણે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, પણ ભરોસો કર્યો છે, સ્વીકાર કર્યો છે. યોહાનની સુવાર્તા તેનો 1લો અધ્યાય અને 12મી કલમમાં જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો તેટલાને અને અંગીકાર કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. એટલે વિશ્વાસ તો આપણે નાનપણથી કર્યો છે. સન્ડે સ્કૂલમાં હતા, જુવાનોની મિટિંગમાં હતા, મિટિંગોમાં ગયા અને પ્રભુ પર વિશ્વાસ કર્યો. પણ ભરોસો જો સમજાવું તો ઉત્તરાયણના દિવસો, અને એક મંડળીમાં હું પાળક તરીકે હતો, અને એક નાનું બાળક જે ઘરના છાપરા ઉપર ચડી ગયું, ઉતરાતું નહોતું, રડતું હતું. અને કેટલાક લોકો આવીને કહે છે, છોકરા તું નીચે પડ, અમે તને ઝીલી લઈશું. છોકરો ના પડ્યો. હું એ વિસ્તારમાં મુલાકાતે ગયો, મેં કહ્યું તો પણ એ ના પડ્યો. અને એના પપ્પા આવ્યા અને પપ્પાએ કહ્યું, પિન્ટુ નીચે તું પડ, અને તરત જ પડ્યો. એટલે મેં છોકરાને પ્રશ્ન કર્યો કે મેં કહ્યું ત્યારે તું કેમ ના નીચે પડ્યો? તો કે સાહેબ, તમે કદાચ ખસી જાઓ તો, પણ મારા પપ્પા નહીં ખસે. એ ભરોસો ઈશ્વર પર આપણે રાખવાની. એટલે કે છે તું યહોવાની વાટ જો. અને બીજી બાબત છે, વાટ જોવી એટલે ઈશ્વરને આધીન થવું. વાટ જોવી એટલે ઈશ્વરને આધીન થવું. આધીનતા. હવે આધીનતા માટે ઇબ્રાહિમનો દાખલો જે બાઇબલમાં છે, ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો અને આધીન થયો. એનો આધીનતાનો દાખલો કયો છે, નમૂનો કયો છે? એને ઘડપણમાં દીકરો આપ્યો, પણ યહોવાએ એનું બલિદાન માગ્યું તો એ આપવા તૈયાર થઈ ગયો. આ એકનો એક દીકરો છે, ઘડપણમાં આપ્યો છે, અને હું ના આપું એવું નહીં, પણ એ આપવા તૈયાર થઈ ગયો. એ એનો આધીનતા હતી કે ઈશ્વર મને પૂરું પાડશે, મારા દીકરાનો બચાવ તો થશે જ. એ એનો વિશ્વાસ હતો. તો અહીંયા આગળ કહે છે, પ્રોમિસ કયું છે? યહોવાની વાટ જો, તેને માર્ગે ચાલ, અને દેશનો વારસો પામવાને
તે તને મોટો કરશે. એટલે પ્રોમિસ અહીં આગળ છે દેશનો વારસો પામવાની બાબત. એના માટે શરત 2 મૂકી આગળ કે યહોવાની વાટ જો, એટલે યહોવા પર વિશ્વાસ કર અને ઈશ્વર પર ભરોસો કર અને ઈશ્વરની અધીનતામાં રહે, તો કે છે તને મોટો કરવામાં આવશે. હવે અહીં આગળ જે મોટો કરવો એટલે ઉંમરમાં મોટાની વાત નથી, પણ તને તૈયાર કરવો હોય. તું વિશ્વાસ કરીશ, અધીન રહીશ, એના માર્ગમાં ચાલીશ, ભરોસો રાખીશ એટલે તને તૈયાર કરશે દેશના વારસાના માટે. અને હવે જ્યારે દેશનો વારસો કહેતા હોય ત્યારે આ પૃથ્વી પરના દેશની વાત નથી, સ્વર્ગીય દેશનો વારસાની વાત આવે છે. 2 પિતર 1 અધ્યાય 11મી કલમમાં લખવામાં આવ્યું છે, એમ કરવાથી એટલે શું? ઈશ્વરની વાટ જોવાથી, ઈશ્વર પર વિશ્વાસ કરવાથી, ઈશ્વરને અધીન રહેવાથી, ઈશ્વર પર ભરોસો રાખવાથી આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ્યમાં પ્રવેશ કરવાને પૂરેપૂરા આપણે હકદાર બનીએ છીએ. તો વાલા ભાઈઓ અને બહેનો, આ પ્રોમિસ આજે પ્રભુ આપણને બતાવે છે અને પ્રોમિસનો આશીર્વાદ પ્રભુ આપણને આપવા માગે છે. તો આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે અને નવા દિવસનું પ્રોમિસ તમે આપ્યું સર્વ રીતે આશીર્વાદિત થાય, એનો આશીર્વાદ મળે એવી અમે વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે બધા જ તમારા પ્રેમાળ હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.